હું જ્યારે આ સભાની અંદર આવતો હતો ત્યારે અનેક મિત્રોના મારા ફોન આવ્યા, યુવાનોના ફોન આવ્યા કે આ સભાની અંદર નો આવવા દેવા માટે અનેક લોકોને રોકવામાં આવ્યા, ધાક ધમકી આપવામાં આવી, ખોટા કેસની બિકરાણીઓ બતાવવામાં આવી, જેલમાં નાખવાની બિકરાણીઓ બતાવી. ત્યારે આપ સૌની સમક્ષ, મીડિયાની સમક્ષ, આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ક્રાંતિકારીઓના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. મોરે મોરો દઈ દેવાનો છે આ વખતે. અને આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભા રહીને આપને એક જ વચન અને ખાતરી આપવા માટે આવી છે કે તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે, મહિલાઓની સુરક્ષા માટે અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો નેતા તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે. અમે કોઈ મોદી કે શાહના નામવાળા લોકોથી ડરવા વાળા લોકો નથી. અમે આ લોકોથી ડરવા વાળા લોકો નથી. ઈશુદાનભાઈ ગઢવી જેલમાં જી આવ્યા, ગોપાલભાઈ ઇટાલિયા જેલમાં જી આવ્યા, ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલ્યા, પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી. વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે જ્યારે આપણે સભાઓ કરીએ ત્યારે અનેક પ્રયત્ન કરવામાં આવે છે. સભાની વચ્ચે લોકોને પ્રશ્ન પૂછવા માટે મોકલવામાં આવે છે, અનેક તાઇફાઓ કરવામાં આવે છે. ત્યારે આપ સૌનો હું વિશેષ આભાર એટલા માટે માનીશ કારણ કે હું હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવા માટે જો કોઈ આવતું હોય તો એ મરદના ફાડિયા હોય, બાકી માય કાંગલાઓનું કામ નથી મિત્રો.